છો ને? એવા મનુષ્યને કે એવા જીવોને, એવી વસ્તુને જે મિથ્યા છે, આજે છે કાલે નથી, ચાહે માણસ હોય ચાહે વસ્તુ હોય, આપણું અનમોલ હૃદય આપણે એવાને આપી દઈએ છીએ જેનું કોઈ ઠેકાણું નથી. પણ આ હૃદયને ભોલેનાથના ચરણોમાં સમર્પિત કરીએ, આ હૃદયને પોતાના ઈષ્ટના ચરણોમાં સમર્પિત કરીએ, તો પછી સંસારના લોકો લડે, હસે, રડે કે રડાવે, એની કોઈ અસર આપણા પર થાય ક્યારે? જ્યારે વાત મારીને મારા પરમાત્માની આવે, જ્યારે વાત મારીને મારા ભગવાનની આવે, ત્યારે અસર થાય. બાકી કોઈનાથી કઈ અસર થાય નહીં. એટલે શું કહ્યું? દિલ મેં સમા ગઈ તસવીર તેરી, દિલ મેરા બન ગયા જાગીર તેરી. दिल में समा गई तस्वीर तेरी, दिल मेरा बन गया जागीर तेरी. तुम मेरे प्रीतम मैं हूँ पुजारिन, दर्शन दिखाना जरूर होगा. तुम मेरे प्रीतम मैं हूँ पुजारन, दर्शन दिखाना जरूर होगा. कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा. कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा. जय हो भाव की. कभी बुलाते तीर्थों में, कभी बुलाते मंदिरों में, कभी बुलाते तीर्थों में, कभी बुलाते मंदिरों में. આપણને શું લાગે કે કથામાં આવી ગયા કે ક્યાંક તીર્થ સ્થાને ગયા, દર્શન કરવા ગયા આપણી મરજીથી? ના, એ તો એ બોલાવે ને તો જવાય. એની ઈચ્છા હોય ને કે આ મારી કથામાં આવે, નહીં તો આશ્રમમાં આટા ફેરા કરતું હોય તો એ ના આવી શકે, કારણ કે એની ઈચ્છા નથી. એની ઈચ્છા હોય ને કે અમારે ત્યાં કાશી દર્શન કરવા આવે, તો તમે ના વિચાર્યું હોય એવા સમયે તમે જઈને દર્શન કરી આવો. પણ એની ઈચ્છા ના હોય ને તો પ્લાનિંગ કરીને બેસો તો એ છેલ્લે પાણી. એટલે આપણે એવું માનીએ કે કથામાં ગયા, અમે તો ટાઈમ કાઢ્યો. તમે કોઈ ટાઈમ નથી કાઢ્યો, એણે ટાઈમ કઢાવ્યો. એણે ઈચ્છા કરી કે આ મારી કથામાં આવશે, મને ગમશે. એની કૃપા થઈ, ભોલેનાથની કૃપા થઈ કે આ મારી કથામાં આવીને બેસશે. ક્યાં બેઠા છો? એના સામે, ને અમારી સામે આવીને બેસશે, મને ગમશે, એવી એની ઈચ્છા થઈ, એટલે કથામાં આવ્યા. એટલે શું કહ્યું? કભી બુલાતે तीर्थों में, कभी बुलाते मंदिरों में, कभी बुलाते तीर्थों में, कभी बुलाते मंदिरों में. अपने घर में रोज बुलाते, मेरे घर आना जरूर होगा. अपने घर में रोज बुलाते,
से नजरें मिला ना पाए, मेरी नजर का कसूर होगा। नजरों से नजरें मिला ना पाए, मेरी नजर का कसूर होगा। इतने नाते तुम संग जोड़े, कोई तो नाता जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। मुझ ही में रह कर मुझ ही से पर्दा हटाना जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। तुम मेरे प्रीतम मैं हूँ पुजारिन, दर्शन दिखाना जरूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। नजरों से नजरें मिला न पाए, मेरी नजर का कसूर होगा। कई जन्मों से बुला रहे हो, कोई तो रिश्ता जरूर होगा। कोई तो नाता जरूर होगा। कोई तो रिश्ता जरूर होगा। कोई तो रिश्ता जरूर होगा। કોઈક સંબંધ તો હશે ને, ત્યારે તો થોડા થોડા સમય જ્યારે જ્યારે પણ કથા સાંભળીએ, દરેક કથામાં એક વાત આવતી હોય કે પરમાત્મા તરફ એક ડગલું આગળ વધીએ, એક ડગલું આગળ વધીએ. नजरों से नजरें मिला ना पाए, मेरी नजर का कसूर होगा. ભગવાને અર્જુનને કહ્યું તું ને કે તારા નેત્રોથી તું મારા દર્શન નહીં કરી શકે. મારા દર્શન કરવા માટે તારે મારી પાસેથી નેત્રો લેવા પડશે. એ દશા છે આપણી. આ નેત્રોની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા જેવા અવગુણો બેઠેલા છે. જે બધી તકલીફ છે એ આ બેની જ છે, આંખ અને કાન. સાંભળી લઈએ, ના ગમતું સાંભળી લઈએ તોય અડધે રોટલે દાળ લઈને ભાગીએ, ને ના ગમતું જોઈ લઈએ તો. ભગવાન સાથે એવો સંબંધ બાંધીએ કે પછી બાકી બધા સંબંધ ભગવાન સાચવે. ભગવાને ક્ષણભરમાં બધી માયા લઈ લીધી ને નારદજી એકદમ શાંત થયા. મોહ ગયો, અભિમાન ગયું ને ભાન થયું કે મેં શું કર્યું? મેં મારા પ્રભુને શ્રાપ આપી દીધો. ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા, મને ક્ષમા કરી દો પ્રભુ, મારો કોઈ ઈરાદો નહોતો. હવે મારા મનની શાંતિ માટે હું શું કરું? મનની શાંતિ માટે જપવું જાય શંકર સતનામા, જઈને ભગવાન શિવના શુભ નામનો જાપ કરો. ભગવાનનું આ નામ છે, જે મંત્ર છે ઓમ નમઃ શિવાય. આપણે ઓમ નમઃ શિવાય. સૌથી પહેલો તો પ્રણવ, આ ઓમ નમઃ શિવાય મંત્રનું અહીંયા મહાત્મ્ય બતાવ્યું છે. એમાં અ ઉ અને મ થી ઓમ બને. અ ઉ અને મ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એક રીતે ભગવાનનું ટૂંકામાં ટૂંકું નામ એટલે ઓમ. એક રીતે આખી સૃષ્ટિનું સાર એટલે ઓમ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે ઓમ. ધ્યાન કરવા માટે બેસીએ ત્યારે પ્રયત્ન કરવો કે બને એટલા ઓમકાર કરીએ. એક તો ઓમકાર કરવાથી આપણી જે શ્વાસની પ્રક્રિયા છે સુધરે, કારણ કે આપણે બધા તો શ્વાસે ઊંધો લઈએ છીએ. શ્વાસ કેવી રીતે લો? શ્વાસ લઈએ ત્યારે પેટ ફૂલે અને બહાર નીકળે ત્યારે પેટ અંદર જાય, એવું હોય ને? પેટ પકડીને બેસજો.
એ ખોટી પદ્ધતિ છે. શ્વાસ લઈએ એટલે પેટ અંદર જાય અને શ્વાસ કાઢીએ એટલે પેટ ફૂલે, એ ખોટી પદ્ધતિ છે. અને આપણે ખોટી પદ્ધતિથી શ્વાસ લઈએ છીએ, અડધી બીમારી તો એની છે. એ શ્વાસોચ્છ્વાસને સુધારવા માટે ઓમકાર એ સહાયક બને. ઓમકાર એ માત્ર આપણને આધ્યાત્મના માર્ગે જ આગળ નથી વધારતો, પણ ઓમકાર કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. ઓમકાર કરવાથી આપણી જે શ્વાસની પ્રક્રિયા છે, આગળ પાછળ ઉપર નીચે, એક તો પૂરો શ્વાસ તો લેતા જ નથી, ગળે સુધી લઈને છોડી દેવાનો. પૂરો શ્વાસ તો આપણે લેતા જ નથી. કેમ? ખૂટી જશે એમ. પેલું નથી કહેતા કે શ્વાસ લખાઈને આવ્યા છે તો કે ભાઈ આખો લઈશું તો વહેલો પૂરો થઈ જશે ને, એટલે અડધો લઈ લે. અડધો અડધો કરતા વર્ષો વધી જાય, એવું ના હોય. એવું હોય? જેટલું જ ધ્યાન કરવું જરૂરી છે એટલું જ થોડો ઘણો યોગ કરવો. ઘણા લોકો કે યોગ કરવાથી શું થાય? યોગા કરવાથી શરીરને આમ ઊંધું છતું વાળવું. ના ના ના, એમ નહીં. યોગ આપણે સ્વસ્થ રહેવા માટે કરીએ છીએ ને. માની લો કે તમારા ઘૂંટણમાં તકલીફ છે, તમારી પાસે સમય છે કે તમે 1 કલાક ધ્યાનમાં બેસી શકો છો, પણ નહીં બેસી શકો. તમારું મન ધ્યાનમાં નહીં લાગે. તમે ખુરશી પર બેસશો ને તોય નહીં લાગે. તોય શું કહેશો? અમને થોડુંક મનમાં ખચકાટ થાય છે કે અમારે ઉપર બેસીને ભક્તિ કરવી પડે છે. અરે ભાઈ, બેસો ને તમે તમારે ઝાડ પર બેસીને ભક્તિ કરો. ભગવાન કેમ કે છે કે ના, નીચે જ બેસવાનું, જમીન પર જ, પલાઠી જ વાળવાની ને પલાઠી છૂટવી જ ના જોઈએ, એવું કઈ ભગવાન નથી કહેતા. આ શરીર એ સાધન છે. આ શરીર જે છે એ સાધન છે. એ સાધન સુખી હશે તો સાધ્યની પ્રાપ્તિની પ્રોસેસમાં આસાની થશે. ગાદલા પર બેસવાનું ગમે છે, ગાદલા પર બેસીને ધ્યાન કરો. સોફા પર બેસવાનું ગમે છે, સોફા પર બેસીને કરો. પગ લાંબા કરીને કરવાનું ગમે છે, પગ લાંબા કરીને કરો. તમે કઈ પોઝિશનમાં બેઠા છો એ કોઈ મહત્વ નથી રાખતું. તમારું મન કઈ પોઝિશનમાં બેઠું છે એ મહત્વ રાખે છે. ઓમકાર કરવા આપણે જ્યારે બેસીએ ત્યારે આપણે ઊંડો શ્વાસ લેવાનો હોય ત્યારે એવી પોઝિશનમાં બેસીએ કે જેમાં આપણે છેક નાભી સુધી શ્વાસ લઈ શકીએ. સોફા પર બેસીએ તો પગ નીચે રાખીને, પીઠ સીધી રાખીને બેસીએ. પલાઠી વાળીને બેસીએ તો પણ એ રીતે બેસીએ, પીઠ સીધી રાખીને. તો ગોળ વળી ગયા હોય, ઓમકાર ક્યાં થાય? આપણે આરતીમાં કહીએ છીએ ને, પ્રણવાક્ષર કે મધ્યે ઓમકારેશ્વર મધ્યે યહ તીનો એકા. પ્રણવ જે પ્રાણથી જોડાયેલો છે તે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ. જ્ઞાનેન્દ્રિયોને સમજાવીને તમે એમના પર વિજય પ્રાપ્ત કરી શકો. આંખ છે, આંખને સમજાવ. આંખને મરાય ના, મરાય? આંખને એમ કહીએ એમ નહીં જોવાનું, એવું ના થાય. કાનને મરાય ના, એમ નહીં સાંભળવા. ના ના ના, એને સમજાવાય. આંખને, કારણ કે મારી આંખ, હું આંખ નથી, હે ને? મારી આંખને નંબર આવ્યા છે, મારું માથું દુખે છે, મારા પગ દુખે છે, મારું શરીર. એટલે હું ને મારું શરીર બંને જુદા છીએ કે એક છીએ? જુદા છીએ. આપણે બોલીએ છીએ દરરોજ વ્યવહારમાં કે હું ને મારું શરીર જુદા છીએ. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે, તો શમ અને દમ, એકને શમન કરાય, આંખને એને મરાય નહીં. એકનું દમન કરાય કે આપણી જે કર્મેન્દ્રિયો છે, હાથ, પગ, આમને રોકાય, આમ પકડીને બેસી રહેવાય. કઈ ખોટું કરવાનું આવે ત્યારે પલાઠી વાળીને પગને બાંધી દેવાય, કે આ ખોટી જગ્યાએ જવાનું આવે ત્યારે બાંધી દેવાય. હા પાડી રહ્યા છો ને તમે, હું ક્યાં કઈ કહી રહી છું, મેં તો પૂછ્યું.
તમે હા પાડી, તો તમે એમ કરતા હશો એટલે હા પાડી ને. આંખને સમજાવાય કે આ જે દ્રશ્ય છે, આ જે સ્થળ છે જેને આપણે જોઈ રહ્યા છીએ, એ આપણા માનસ માટે, આપણા મન માટે યોગ્ય નથી. જ્યારે આંખને વસ્તુ સમજાવીશું ને આંખ એ વાતનો સ્વીકાર કરશે, એટલે પછી એ દ્રશ્ય આંખો સામે હશે ને તો ધ્યાન એમાં નહીં હોય. હરિહર નિંદા સુનહી જે કાના, ભગવાનની નિંદા થતી હોય, સદગુરુની નિંદા થતી હોય, કોઈની પણ નિંદા થતી હોય, તો એમ કહું છું કે કોઈની એ નિંદા શું કામ સાંભળે? કોઈના અવગુણ આપણે શું કામ જોવા? સામે નાના અવગુણ જોઈને સમય તો આપણે આપણો વ્યર્થ કરી રહ્યા છે. સામે નાની નિંદા સાંભળીને સમય તો આપણે આપણો વ્યર્થ કરી રહ્યા છે. અને સમય તો પાણી જેવો છે, ગયો એ ગયો, પાછો આવવાનો. તમે મને એમ કહો કે તમને 10 કરોડ રૂપિયા આપું, ફરી 9 વાગ્યાથી કથા શરૂ કરો, ભાઈ 9 નહીં વાગે, એમાં આપણો બસ ચાલતો? એ જે બોલાઈ ગયું છે એ ફરી નહીં બોલાય. શબ્દશઃ એ જે થઈ ગયું છે એ ફરી નહીં થાય. બહુ કિંમતી છે આ સમય. તો જ્ઞાનેન્દ્રિયોને શમનથી અને કર્મેન્દ્રિયોને દમનથી. પછી આવે પ્રાણ. પ્રાણ પરે વિજય પ્રાપ્ત કરવો પડે, નહીં તો પછી ઘંટીમાં નાખ 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 કરીએ, ઘંટી બગડે એટલે પછી અમે તો બહુ સાચવીએ. જેની ઘંટી બગડે બધા એમ જ કહેતા હોય કે અમે બહુ સાચવીએ, પણ ભાઈ નહીં સાચવી હશે તો જ ઘંટી બગડી ને. બાજુવાળાને લાગુ પડતું હોય તો એમ કહેવાય કે બરાબર. હા પ્રવીણભાઈ તમને જ કહે છે અને હું એ તમને જ કહું છું. ના ના, કહેવાનો અર્થ એ છે કે તમે બધા તો તમારી ઘંટી સાચવો જ છો, પણ આ તો જે નથી સાચવતા એની વાત છે કે એમાં આપણે જેટલું નાખીશું ને એની એક લિમિટ હોય. હવે ઘઉં દરવાની ઘંટીમાં પથરા દરો તો એ કેમ ના દરાય? દરાય. સ્વાભાવિક છે કે ઘંટી ખરાબ થાય. આપણી જે ઘંટી છે એ ઘંટીની લિમિટ છે કે એમાં આટલું દરાશે. હવે આપણે આટલું નાખી દઈએ તો ઘંટી બગડે. પછી શું? આપણને મનને સમજાવતા તો એવું સરસ આવે છે, ઓહો ડાયાબિટીસ ને બીપી ને આ બધું તો નોર્મલ છે. કોણે કહ્યું? કોઈ ડોક્ટર એમ કહ્યું કે આ બધું નોર્મલ છે? કોઈએ એમ કહ્યું કે ઓહો આજે હું પેડા વેચીશ, મને ડાયાબિટીસ આવ્યું? ક્યાં ગયા માધુભાઈ? હમણાં આવ્યું ને એટલે આ નવા પેશન્ટ એમ. કોઈ એમ કહ્યું કે મને આ બીમારી થઈ એટલે હું આજે મીઠાઈ વેચીશ? કહ્યું કોઈ? તો પછી ક્યાંથી નોર્મલ છે? એ તો મનને સમજાવવા માટે આ બધું આપણે નોર્મલ બનાવી દીધું. બધી પરિસ્થિતિને નોર્મલ આપણે બનાવી દીધી. કેમ? પોતાના મનને સમજાવવા માટે, પોતાની રીતે ઢાળી દીધી. હું જે વિચારું છું એ જ સાચું છે એમ બીજાને બી સમજાવી દીધું. આ ઓંકાર જ્યારે આપણે કરીએ, પ્રણવાક્ષર, પ્રણવાક્ષર એટલે પ્રાણોના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આપણે આ ઓમકાર કરીએ, જે આપણને સ્વસ્થતા આપે. આપણને ખબર પડવી જોઈએ કે મને આટલી ભૂખ લાગી છે. આપણને ખબર પડવી જોઈએ કે મારે આટલું જમવું છે. આપણને ખબર પડવી જોઈએ કે મારા શરીરને આ વસ્તુની. ઘણીવાર એવું હોય કે જાણે અમે તમારા ઘરે આવ્યા હોય કે તમે આશ્રમમાં આવ્યા હોય, આપણો વ્યવહાર જ એવો છે, આપણી સંસ્કૃતિ જેવી છે ને કે તમે થાળી ભરીને ખાશો ને તો એ ખવડાવવાવાળાને એમ જ લાગશે કે ઓછું ખાધું. એ પ્રેમ છે, એ વ્યવહાર છે. પણ ઘણીવાર એવું હોય કે સામેવાળું કે ના તમે તીખું ખાઓ, પણ શરીરને તીખું નથી જોઈતું. સામેવાળું એમ કે ના તમે ગળ્યું ખાઓ, પણ શરીરને ગળ્યું નથી જોઈતું.
એ ખબર આપણને પડવા લાગે એનો અર્થ કે આપણા પ્રાણોનું થોડું થોડું જ્ઞાન કંઈક આપણને થઈ રહ્યું છે. આપણે પ્રાણાયામ કરીએ, ઓમકાર કરીએ, ઓમ નમઃ શિવાય, સીધો એનો અર્થ થાય કે ભગવાન શિવના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ, ભગવાન શિવને આપણે નમસ્કાર કરીએ છીએ. આ પંચાક્ષર મંત્રનું ખૂબ મહત્વ છે. પંચાક્ષર સ્તોત્ર પણ છે જેનાથી આપણે આવો ભગવાનની સ્તુતિ કરીએ. નારદજી ધ્યાન કરવા બેઠા છે. નારદજી એ વિચાર કરે છે કે હવે આ મારું મન એવી વસ્તુ છે ને કે વ્યવહારમાં આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય ને, કે વ્યવહારમાં આપણાથી કંઈક ખોટું થઈ ગયું હોય, તો આમ મન એવું છે ને કે જો કોઈ આપણને એ દ્રષ્ટિથી જુએ અથવા જો કોઈ આપણને એ ભૂલનો અહેસાસ કરાવે તો આ મન બસ ત્યાં જ જાય, એ દોડે, એ ગભરાઈ જાય, એ અશાંત થઈ જાય. અને આ મનને શાંત કરવાનો એકમાત્ર રસ્તો એટલે જપહુ જાય શંકર સતનામ. ભગવાન શિવનું નામ. શિવ જેટલા શાંત છે ને એટલું શાંત સંસારમાં કોઈ નથી. કારણ કે શિવને સહજ સમાધિ લાગે છે. શાંત હોય એને સમાધિ સહજ લાગે, અને અશાંત હોય ને આમ આંખોને આમ જબરજસ્તી બંધ કરીને બેસવું પડે તો એ સમાધિ લાગે. નારદજીનું મન દુખી છે. મનમાં એમ થઈ રહ્યું છે કે મેં મારા ઈષ્ટને કઈ રીતે શ્રાપ આપી દીધો, મેં મારા નારાયણનું કઈ રીતે અપમાન કરી દીધું, હું કઈ રીતે મોહને, અહંકારને, ક્રોધને આધીન થઈ ગયો. નિત્ય નિરંતર નારાયણ 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 જેની જીવા પર, જેના મનમાં, જેના માનસમાં ચાલતું રહે છે, એવા નારદજી પણ જો રસ્તા પરથી ભટકી ગયા તો આપણે તો સામાન્ય મનુષ્ય છે. આપણે ક્યારેક ભટકી જઈએ તો કઈ એમાં અફસોસ કરવાનું આવતું. શિવ પંચાક્ષરનો આ જે મંત્ર છે એનું અત્યંત મહાત્મ્ય શિવ પુરાણમાં કે સૌથી પહેલું તો ઓમ, અ, ઉ અને મથી બને ઓમકાર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ સમગ્ર સૃષ્ટિનો સાર, ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર. આમ આ શિવ પુરાણના 5 લક્ષણ છે. ઉત્પત્તિ એટલે સર્ગ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. આ સંસારની ઉત્પત્તિ હરેક ક્ષણે થાય છે. આ સંસારનું પાલન હરેક ક્ષણે થાય છે. આ સંસારનો વિનાશ હર એક ક્ષણે થાય છે. તિરોભાવ એટલે જ્યારે આપણે આ પંચાક્ષર મંત્રનો જાપ કરીને પોતાના પ્રાણો પર વિજય પ્રાપ્ત કરીએ, પોતાના મન પર વિજય પ્રાપ્ત કરીએ અને પોતાના મનને, જેને આપણે સીધી ભાષામાં નિરોધ પણ કહી શકીએ છીએ, પોતાના મનને આપણે આ સંસાર રૂપી ચક્રવ્યૂહથી બહાર કાઢીને શિવના ચરણમાં લગાડીએ, એ તિરોભાવ. અને અનુગ્રહ એટલે કે શિવની જ્યારે આપણા પર કૃપા થાય, ભગવાન ભોલેનાથ જ્યારે આપણા પર પ્રસન્ન થાય, પ્રભુ જ્યારે આપણા પર અનુગ્રહ કરે, અને જ્યારે પરમાત્માનો અનુગ્રહ થાય ને ત્યારે એની અનુભૂતિ શબ્દમાં આપણે વર્ણવી શકતા. આપણે જે કહીએ છીએ ને કે મને સપનામાં ભગવાનના દર્શન થયા, સૂતી સમયે આપણે જે વિચાર્યું હોય એ આપણા સ્વપ્નમાં આવે. સૂતા સમયે દરરોજ પરમાત્માનું ધ્યાન કરો, દરરોજ સ્વપ્નમાં પરમાત્માના દર્શન થશે જ. પણ જ્યારે એની કૃપાનો અનુગ્રહ કરીએ ને તો શબ્દો ખોવાઈ જાય. પરમાત્માની જે કૃપા છે એને કહેવી, એ અનુભૂતિને વ્યક્ત કરવી, એની તો શબ્દોની તાકાત નથી. એવા કોઈ શબ્દ નથી જ્યાં આપણે શિવ કૃપાની અનુભૂતિ વિશે કહી શકીએ. અને અનુગ્રહ થાય જ્યારે આપણે નિરંતર શિવ નામનો જાપ કરીએ.
आओ शिव पंचाक्षर स्त्रोत्रનું ગાન કરીને ભગવાનના પંચાક્ષર મંત્રને પ્રણામ કરીએ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય. પરમાત્માના આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. સ્તોત્રના શબ્દ ભલે ના આવડે, આપણને ઓમ નમઃ શિવાય આવડે છે. આંખ બંધ કરીને પ્રભુના એ મંત્રનો જાપ. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમથનાથ મહેશ્વરાય स्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै वकाराय नमः शिवाय. तस्मै यकाराय नमः शिवाय. तस्मै यकाराय नमः शिवाय. तस्मै यकाराय नमः शिवाय. पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन
સહ મોદતે. ભગવાનનો આ પંચાક્ષર મંત્ર નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય. ભગવાનનું જે સુંદર દિવ્ય સ્વરૂપ છે એ સ્વરૂપનું વર્ણન નારદજીએ શિવલોકના દર્શન કર્યા છે અને ભગવાન બ્રહ્મા અને ભગવાન નારાયણે ભગવાન શિવના આ સ્વરૂપ સાકાર સ્વરૂપના દર્શન કર્યા છે. પહેલા દર્શન કર્યા હતા સ્તંભ સ્વરૂપે નિર્વિકાર સ્વરૂપના, અને હવે ભગવાન બ્રહ્મા અને ભગવાન નારાયણે ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન કર્યા છે. કેવું છે? ગળામાં સર્પની માળા છે, ત્રિલોચનાય ભસ્મ અંગો પર લગાડેલી છે, મુંડ માળા છે, જટાજૂટ બાંધેલો છે. પ્રભુએ વાઘાંબર ધારણ કર્યું છે, હાથમાં ત્રિશુલ, ડમરું, મસ્તક પર ચંદ્રમા, મુખ પર એટલું સુંદર હાસ્ય છે કે પ્રભુના જો દર્શન થઈ જાય તો એમ લાગે કે જાણે જીવનનો બધો આનંદ મળી ગયો. પ્રભુને વંદન કરે છે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા. આ સૃષ્ટિની રચનાની શરૂઆત થાય એ પહેલા આદિદેવ મહાદેવ ભગવતી જગત જનની માં આદ્ય શક્તિ સાથે પ્રગટ થાય છે. સમગ્ર દેવી દેવતાઓને, સમગ્ર વિશ્વને પોતાના દર્શન કરાવે છે. એ પહેલા કે આદિ શક્તિ સતી બને, એ પહેલા કે શિવ એમના સાથે વિવાહ કરે, એ પહેલા જે એમનું નિર્વિકાર સ્વરૂપ છે એ સ્વરૂપને શિવ અને શક્તિ સાકાર સ્વરૂપમાં લાવી બધાને દર્શન કરાવે છે. નિર્વિકાર સ્વરૂપે ભગવાન અર્ધનારીશ્વર સ્વરૂપે બિરાજે છે. જ્યારે આ સન્માનની વાતો આવે હે ને, આજકાલ તો બહુ જ ચાલે છે ફેમિનિઝમ, ઇક્વાલિટીની વાતો આવે એટલે કે સમાનતા અને સન્માન. ક્યાંય નહીં જવું અર્ધનારીશ્વરના દર્શન કરવા. બસ જે શિવે શક્તિને પોતાનું અડધું અંગ આપ્યું, જે શક્તિએ શિવને પોતાનું અડધું અંગ આપ્યું, જે અર્ધનારીશ્વર સ્વરૂપે આ સંસારમાં પૂજાય છે એ શિવ અને શક્તિ, એ આપણા પરમાત્મા આપણને સંદેશ આપે છે કે સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી. સ્ત્રી અને પુરુષ બંનેથી આ સંસારનું અસ્તિત્વ છે. પુરુષ એમ કે મારા એકલાથી, સ્ત્રી એમ કે મારા એકલાથી, બંનેની સમાનતાથી. જો ખરેખર જગતમાં સ્ત્રીનું મહાત્મ્ય ના હોત તો ભગવાને અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ ના કર્યું હોત. જો ખરેખર આ સંસારમાં સ્ત્રીનું મહાત્મ્ય ના હોત તો શિવ જેવા નિર્વિકાર, શિવ જેવા વૈરાગી, શિવ જેવા તપસ્વી એમને ક્યાં સગુણ રૂપ લઈને એકવાર આદિશક્તિના સતી સ્વરૂપ અને બીજી વાર આદિશક્તિના પાર્વતી સ્વરૂપ સાથે વિવાહ કરવાનું આવતું. એ તો એમ કહેત ને હું તો વૈરાગી છું. શિવ કહેત મારું કામ તો સંહાર કરવાનું છે, મારે ક્યાં વિવાહ કરવાની જરૂર છે. પણ બ્રહ્મા કહે છે કે મારે સર્જન કરવા માટે જે શક્તિની જરૂર પડે છે એ શક્તિ મહાસરસ્વતી છે. ભગવાન વિષ્ણુ કહે છે કે મારે પાલન કરવા માટે જે શક્તિની જરૂર પડે છે એ મહાલક્ષ્મી છે. અને ભગવાન શિવ કહે છે કે મારે સંહાર કરવા માટે જે શક્તિની જરૂર પડે છે એ શક્તિ મહાકાલી છે, એ શક્તિ પાર્વતી છે. રુદ્ર સંહિતાના સૃષ્ટિખંડની શરૂઆત થાય. સૃષ્ટિની રચના કઈ રીતે થઈ આપણે બધા જાણીએ છીએ. એમ ભગવાન બ્રહ્મા
ભગવાન વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી પ્રગટ થયા અને તપ કરો એવો આદેશ આવ્યો. તપ કર્યું. ત્રિદેવ વગર ના સૃષ્ટિની રચના, ના સ્થિતિ કે ના સંહાર. ત્રણેય એ ત્રિદેવ સાથે રહીને જ કરે છે. કઈ બ્રહ્માજી બ્રહ્મલોકમાં બેઠા બેઠા એમ કે હું સર્જન કરી નાખીશ, અને ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં બેઠા બેઠા એમ કે હું પાલન કરી નાખીશ, અને શિવજી ત્યાં બેઠા કૈલાસમાં એમ કે હું સર્જન કરી નાખીશ. એવું નથી. અ ઉ ને મ આ પ્रणवाक्षर મંત્રનો એ જ અર્થ છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય સાથે રહીને જ આ સૃષ્ટિને ચલાવે છે. સૃષ્ટિનું સર્જન થયું અને સૌથી પહેલા દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના માનસ પુત્રો થયા, અને પછી એમાંથી દક્ષ પ્રજાપતિ જેમને આ સૃષ્ટિના રાજા બનાવવામાં આવ્યા. કઈ રીતે ભગવતીમાં સતીનું પ્રાગટ્ય થાય છે ને કઈ રીતે પ્રભુની લીલા આગળ વધે છે એની ચર્ચા આજે નહીં, આવતીકાલે કરીશું. આજે આપણે ભગવાનના શિવલિંગના મહિમા વિશે જાણ્યું. કલયુગમાં પાર્થેશ્વર પૂજાનું ખૂબ મહાત્મ્ય છે. આપણા અહીંયા પાર્થેશ્વર બની રહ્યા છે, દરરોજ પૂજા થઈ રહી છે. પોતાનો પ્રેમ ભાવ, પોતાનું મન એ પાર્થેશ્વરના ચરણોમાં સમર્પિત કરજો. અને જ્યારે પાર્થેશ્વરને નર્મદાજીમાં વિસર્જન માટે લઈ જઈએ ત્યારે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધાને પાર્થેશ્વરમાં મૂકીને નર્મદાજીમાં વહાવી દઈએ એવી ભાવના રાખીએ.